પોરબંદર જિલ્લા પંચાયત અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો લોકોએ પણ મોટી સંખ્યામાં આ મેળાનો લાભ લીધો હતો। આયુષ મેળામાં જુદી જુદી સારવારના અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, પ્રકૃતિ પરીક્ષણ, મેદસ્વીતા નિવારણ, વાનગી પ્રદર્શન, પંચકર્મ વિભાગ અને અગ્નિકર્મ વિભાગનો સમાવેશ થાય છે। આ મેળામાં લોકોને વાનગીઓની રેસીપીથી માહિતગાર કરાયા હતા, તેમજ આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ વાનગીઓનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના એનસીડી વિભાગ દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી। પ્રકૃતિ પરીક્ષણ, શીતપાનક, યોગ સહિતના સેવાઓમાં 1622 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો। આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોકીરિયા અને પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।